શર્મા, વિરાટ કોહલી, રોનાલ્ડો એ બધાની વાતો તો તમારા છોકરાઓ એમને જાણી જશે. જાણવી જરૂરી છે માહિતી અને જનરલ નોલેજની દ્રષ્ટિએ, પણ શ્રવણ, નચિકેતા, ધ્રુવ અને પ્રહલાદની કોક દિવસ તો વાતો કરો. શ્રવણનું ચરિત્ર એના હૃદયમાં ઉતર્યું હશે તો કોક દિવસ તમે વૃદ્ધ હશો ને તમારા પગ દુખતા હશે તો પગ દબાવશે, બાકી ગળું તો છે જ, દાબી દેશે. એક વાત બાળકોએ આ લખેલી કે જે રીતે મારા દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે મને નથી ગમતું. એક બીજા 9 વર્ષના બાળકે લખેલું કે મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે છે ને એ મને નથી ગમતું. એટલે તમારે કદાચ ઝઘડવાનું થાય ને તો છોકરા સ્કૂલે જાય ને એની રાહ તો જોવી જ. હા, અને છોકરા સ્કૂલે જાય પછી બારણું બંધ કરીને બોક્સિંગ રિંગમાં આવી જજો 2 જણા, પણ સંતાનોની હાજરીમાં ઝઘડતા નહીં. હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વે પ્રમાણે, મહેશજી, યુ વુડ બી સરપ્રાઇઝડ, અકોર્ડિંગ ટુ અ હાર્વર્ડ સ્ટડી, the first cuss words that the children learn is from their parents and especially from their mothers. હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે કે પહેલી ગાળો બોલતા સંતાનો માતા પિતા પાસેથી શીખે છે, એમાં પણ પોતાની માતા પાસેથી શીખે છે. તમારે વાણીમાં, વર્તનમાં વિવેક જોશે. તમે ઘરમાં ગમે તે બોલી કાઢો, ગમે તે રીતે વર્તન કરી નાખો, નાના છોકરાની બધી જીભી ખાલી હોય છે. આપણી ભરેલી હોય છે લાલ લીલા બટનના લીધે, એની બધી ખાલી હોય છે, બધું પ્રિન્ટ થઈ જાય છે, ટાઈમે પછી એ બોલશે. એટલે તમારે વર્તનમાં પણ વિવેક જોશે. અમારા મંદિરમાં એક દિવસ સાંજે અમે આરતી કરી નીચે ઉતર્યા ત્યારે એક ભાઈ એના 13-14 વર્ષના છોકરાને લઈને આવ્યા કે સ્વામી આને સમજાવો, આ બીડી પીવે છે, એટલે સિગરેટ પીતો થઈ ગયો. એટલે અમારા સંતે પૂછ્યું તમે જોયું જાતે કે કોકની કીધેલી વાત સાંભળો છો કે કહો છો? કે ના સ્વામી આ રૂબરૂ જોયું, પૂછો એને. તો કે હા. પછી અમારા સંત એ બાપ દીકરા સાથે બેઠા અને દીકરાને પડતો મૂકીને પેલા બાપને પ્રશ્ન પૂછ્યો તમે સિગરેટ પીવો છો? તે કે હા. બીજો પ્રશ્ન પૂછ્યો ઓફિસમાં પીવો કે ઘરે? કે ઘરે કોઈ વખત પીવું છું ને. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ઘરે તમે બેઠા હો ને સિગરેટનો ટાઈમ થઈ ગયો અને સિગરેટ પીવાનું મન થયું હોય ને એ વખતે ઘરમાં સિગરેટ ના હોય તો આ છોકરાને પાનના ગલે મોકલ્યો છે? તો કે હા. અમારા સંત કે ચેપ્ટર પૂરું થઈ ગયું. તમને સિગરેટ પીતા જોયા, તમે એના પાનના ગલ્લે મોકલ્યો એટલે એ તરફ એના પગ વળ્યા. હવે ત્રીજો એક છેલ્લો કાર્યક્રમ બાકી હતો જાતે કરી લીધો, બીજું શું. એટલે આપણે વર્તનમાં વિવેક જોઈએ તો સંસ્કાર, તો પરિવાર ઉત્સવ ચાલે. પરિવાર ઉત્સવમાં સંસ્કાર અગત્યની વાત છે અને એ સંસ્કાર પ્રાપ્ત થયા હોય એ જુદા તેજસ્વી હોય. 2007ની સાલમાં અમે BAPS સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ઉજવેલો અમદાવાદમાં. 3 લાખ માણસની સભા બેઠેલીની વચ્ચે ઇંગ્લેન્ડનો એક યુવાન દીક્ષિત, જે નાનપણથી BAPS સંસ્થામાં ઉછરીને મોટો થયો છે, બાળ મંડળ, કિશોર મંડળમાં, એને પ્રસ્તુત કરવામાં આવ્યો અને પ્રમુખ સ્વામી મહારાજે 3 લાખ લોકોની વચ્ચે એ યુવાનનું સન્માન કરેલું. એનું કારણ એ હતું કે દીક્ષિત છોકરો, એને નાનપણથી એવો સંકલ્પ હતો કે મારે ગ્રાફિક ડિઝાઇન અને ફોટોગ્રાફીનો કોર્સ કરવો છે. એની રસ રુચિની વાત હતી અને એની માટે યુરોપની નંબર 1 કોલેજ રેવન્સલેન્ડ યુનિવર્સિટીમાં એને એડમિશનની ઈચ્છા હતી અને એને એડમિશન મળી ગયું. મનગમતો કોર્સ, મનગમતી યુનિવર્સિટી. એડમિશન મળ્યું અને બીજા દિવસે એમના માતૃશ્રીને પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો. એમના માતૃશ્રી સિંગલ મોમ હતા, એટલે કે ડિવોર્સી હતા. ઘરમાં દીક્ષિત અને એના માતૃશ્રી 2 જ રહે. એની મધર નાની મોટી જોબ કરીને એક પરિવારનું પોષણ કરે. હવે ત્યાં ઇંગ્લેન્ડમાં તો કોઈ પરિવારજન મળે નહીં અને સામાન્ય મધ્યમવર્ગી પરિવાર હોય એને નર્સ 24 કલાકના રાખવા એ પોસાય નહીં. દીક્ષિતે ઈમેલ મૂકી દીધો યુનિવર્સિટીમાં કે હું મારું એડમિશન જતું કરું છું, મારે ઘરમાં મારી જરૂરિયાત, મારી હાજરી હોવી જરૂરી છે, એટલે હું મારું એડમિશન ફોરગો કરું છું, તમે બીજા કોકને એડમિશન આપી શકો છો. 2 વાર કાઉન્સેલિંગ કર્યું યુનિવર્સિટી, પણ એને ના પાડી. એ ફિઝિયોથેરાપી શીખ્યો, કારણ કે ઇંગ્લેન્ડમાં કંઈ સામાન્ય મધ્યમ વર્ગના પરિવાર પાસે આ બધું પોસાય નહીં. અને એના માતૃશ્રીની એને 2 વર્ષ સેવા કરી. પેરાલિસિસના સ્ટ્રોકમાં આમ સંપૂર્ણ ઓલમોસ્ટ લાઈક સેમી બેડ રિડન જેવા હતા. માતાની સેવા કરી. 2 વર્ષમાં લગભગ 80% સુધારો થયો. રેવન્સલેન્ડ યુનિવર્સિટીના સંચાલકોને ખબર પડી કે આ છોકરાએ એની માતૃશ્રીની સેવા માટે પોતાનો મનગમતો કોર્સ અને મનગમતી યુનિવર્સિટીમાં એડમિશન મળતું હતું એ છોડ્યું છે.
રેવન્સલેન્ડ યુનિવર્સિટીએ સામેથી એને એપ્રોચ કરીને કીધું કે આ વર્ષે તને વગર એન્ટ્રન્સ ટેસ્ટે અમે એન્ટ્રન્સ આપીશું. પણ આને પરિવાર ઉત્સવ કહેવાય, પરિવારોત્સવ કહેવાય કે માતા પિતાની સેવાની આવી ભાવના સાથે સંસ્કારો કે જે ખોટું છે એને હું જોવું પણ નહીં, ખોટું છે એને અડું પણ નહીં, જે ખોટું છે મારો કરવાનો હું પ્રયત્ન પણ ના કરું. જે પૈસા, જે સમૃદ્ધિ, જે પ્રોપર્ટી આપણી નથી એની સામે જોવાનું પણ નહીં, થૂકવાનું પણ નહીં. એ ગૌરવ સાથે તો બધાએ જીવનનું એ પરિવારમાં મોટા સંસ્કાર છે. પરિવારમાં વડીલોએ બધાય સંતાનોને શીખવાડું કે બેટા અણહકના પૈસા અડવા જ નહીં. આ બહુ મોટા સંસ્કાર છે ગોવિંદ કાકા, બરોબર? બહુ જ મોટા સંસ્કાર છે કે જે પૈસા, જે સમૃદ્ધિ, જે પ્રોપર્ટી આપણી નથી એની સામે આપણે જોવાનું પણ નહીં. આ સંસ્કાર છે મોટા. તો તમે 70-80 વર્ષની ઉંમરે તમારી મૃત્યુશૈયા ઉપર ત્યારે ઉન્નત મસ્તક સાથે જીવી શકો કે યસ આઈ લીડ માય લાઈફ. Mahesh, it is an important ethic, isn't it? The money that does not belong to me, the property that does not belong to me, I won't even look at it. I don't even touch it. આ આપણા સંસ્કાર છે. આ આપણે સંસ્કાર આપણા સંતાનોને શીખવાડવાના. એકવાર એક છોકરો છે સ્કૂલેથી રબર ચોરીને ઘરે આવ્યો. તેના પિતાએ પૂછ્યું કે બેટા રબર તું ક્યાંથી લાવ્યો? તો કે મારી આગલી બેન્ચમાં એક છોકરો બેસે છે ને એનું બહાર પડેલું અને પાણી પીવા ગયો એટલે મેં લઈ લીધું. તો કે બેટા હું સરકારી કર્મચારી છું, હું તને ઓફિસથી આટલું બધું લાવી આપું છું, પછી તે શું કામ લીધું? ખબર પડી? હું તને ઓફિસથી લાવી જ આપું છું. હવે બાપે એવી રીતે જ લાવતો હતો, પછી સંસ્કાર છોકરામાં કઈ રીતે પડે? આવા જ પડવાના. એટલે એ સત્યનિષ્ઠાના સંસ્કાર આપવાના. બીજી એક અગત્યની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વિદ્યાનગરમાં હતા. એક વ્યક્તિ એમની 2 દીકરીઓની કંકોત્રી લઈને આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે મારી 2 દીકરીના એક જ માંડવે મેં લગ્ન લીધા છે, આપ આશીર્વાદ આપો બંને સુખી થાય. પ્રમુખ સ્વામી મહારાજે એ ભાઈના હાથમાંથી કંકોત્રી લઈ ઠાકોરજીને ધરાવી અને પછી એમને પાછી આપી કે અમે પ્રાર્થના કરીએ છીએ કે બંને સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજ એનો હાથ પકડીને કહ્યું, હવે સાંભળજો કે તમારી બંને દીકરીઓને કહેજો કે સાસરે જાય છે તો સાસુ સસરા એના મા બાપ છે એમ માને. પ્રમુખ સ્વામી મહારાજ જાહેરમાં કહેતા કે સાસુ સસરાએ માનવાનું કે વહુ મારા ઘરમાં આવી છે, મારી દીકરી છે. એ ભાવના રાખવાની, અભિગમ રાખવાનો અને વર્તનમાં, વાણીમાં એ પ્રતિબિંબિત થવો જોઈએ. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કહી કે તમારી દીકરીને કહેજો કે સાસરે જઈને 2 વર્ષ સુધી મૌન રહે, એક શબ્દ ના બોલે. કદાચ એના સાસુ સસરા એને ટોકે, વઢે, એ ખોટા હોય તો એ વખતે સામું ન બોલે. આમાં કંઈ ખોટું સહન કરી લેવાની વાત નથી. પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડ્યું કે વડીલ છે, સાસુ સસરા કદાચ બોલે તો એ વખતે તો સાંભળી જ લેવાનું. એ ખોટા હોય અને આપણે સાચા હોઈએ તો પણ સાંભળી લેવાનું. અને 2 દિવસ પછી શાંતિથી બેસાડીને વાત કરવાની કે પપ્પા તમે વાત કરતા હતા પણ વાત આમ હતી, મમ્મી તમે વાત કરતા હતા પણ વાત આમ હતી. તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી ખાનદાન ઘરમાંથી આવી છે, સંસ્કારી છે, સામું બોલતી નથી. બાકી તમારી દીકરીને તમે MBA કરો, ફાર્માસિસ્ટ કરો, CA કરો, પણ જો સાસુ સસરાની સામે ઊંચી આંખ કરીને બોલી તો હર CA goes to dustbin, હર pharmacy goes to dustbin, હર MBA goes to dustbin. કારણ કે ગમે તેટલા ભણ્યા પણ વડીલોની મર્યાદા રાખતા તો આવડતું નથી. વડીલોની મર્યાદા રાખવી એ શું કહેવાય એ તો તમે સંસ્કાર આપ્યા નથી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારી દીકરીને કહેજો કે સાસુ સસરા સામે ઊંચા સાથે બોલાય જ નહીં. એ બોલે ટોકે તો સાંભળી લેવાનું અને 2 દિવસ પછી શાંતિથી સ્પષ્ટતા કરવાની. આને સંસ્કાર કહેવાય. આપણે ખોટું સહન કરી લેવું એ વાત નથી કરતા, પણ એ સમય તો સાચવવો જ પડે. તો જ પારિવારિક મૂલ્યો સચવાય, તો જ પરિવારોત્સવ ઉજવાય, તો જ સમાજની મર્યાદાઓ સચવાય અને તો જ સમાજ સુરક્ષિત રહે. નાની પેઢીએ મોટી પેઢીની મર્યાદા રાખવી જ પડે, બોલાય જ નહીં. એ આપણા સંસ્કાર છે. એ સંસ્કાર આપો એટલે શું ઉજવ્યું કહેવાય? પરિવારોત્સવ. એ આપણે ઉજવ્યું કહેવાય. સાથે સાથે પરિવારોત્સવમાં પતિ પત્નીના સંબંધો પણ બહુ અગત્યના છે.
દિલ્હીમાં રોજના 70 કેસ નોંધાય છે ડિવોર્સના. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં રોજના 70 થી 80. હૈદરાબાદ સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100. તે આટલો બધો તો શું વાંધો પડી જતો હશે? અમેરિકામાં ડિવોર્સ કપલ્સ એટલે ડિવોર્સ લોયર્સની મીટિંગ થઈ, જે વકીલો છૂટાછેડા કરાવતા હોય. 300 વકીલો ભેગા થયા. 3 દિવસનો આ કોન્ફરન્સ અને બ્રેઇન સ્ટોર્મિંગ સેશન. 3 દિવસ પછી એ લોકોએ કન્ક્લુડ કર્યું કે યંગ કપલમાં છૂટાછેડાનું મુખ્ય કારણ શું છે? 5 મુખ્ય કારણ. ધ પ્રિન્સિપલ 5 રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. 5 મુખ્ય કારણમાં એક કારણ પહેલું શું આવ્યું? ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. સોશિયલ નેટવર્કિંગની સાઇટ ઊભી કરે, ત્યાં બ્રાઝિલમાં કોકની સાથે મિત્રતા ચાલુ કરે ને આર્જેન્ટિનામાં ચાલુ કરે. તું અહીંયા કતારગામ ને વેસુ ને વરાછા ઓછા પડે તને? તે બ્રાઝિલ ને આર્જેન્ટિના સુધી પહોંચી ગયો. ઓનલાઈન મિત્રતા થઈ જાય, અને ઓનલાઈન મિત્રતા થાય પછી લગ્નેતર સંબંધો બંધાય અને પારિવારિક ઉત્સવ સત્યનાશ થઈ જાય. તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જાઓ એટલે એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ ચાલુ થશે જ, અને પ્રશ્ન આવશે જ. એ તો હજી આધાર કાર્ડ લિંક થાય છે. આધાર કાર્ડ નેટ સાથે લિંક થશે ને એટલે ખબર પડશે કે હું 2 વર્ષથી કોકને પિંકી સમજીને એની સાથે ચર્ચા કરતો હતો, એ તો રઘો હતો. કારણ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર લોકો પોતાની આઈડેન્ટિટી છુપાવે છે, પોતાનું જેન્ડર પણ છુપાવે છે કે હું પુરુષ છું કે સ્ત્રી છું. Isn't it, Maheshi? People are hiding their identity and people are hiding their gender as well. Nobody knows that I am chatting with a male or a female, isn't it? કોઈને ખબર નથી હોતી. અને પછી કાર્યક્રમ ચાલે. તમને ભયંકર ગાથાની સંભળાવવા છૂટાછેડા કેવી રીતે થાય છે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર. દિલ્હીમાં એક વ્યક્તિને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર એક સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો. એ સ્ત્રીને પણ આ પુરુષ સાથે પ્રેમ થઈ ગયો, અને ચેટિંગ કરે, અને ફોટો તો પેલો આમ એવા એંગલથી પાડીને મૂક્યો ને તો તમે આઈડેન્ટિફાય ના કરી શકો. પછી બંને જણાએ મળવાનું નક્કી કર્યું, કારણ કે બે મહિનાથી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર ચેટિંગ કરતો મળવું તો પડે ને. પછી તે રૂબરૂ મળ્યા તો પતિ પત્ની નીકળ્યા. ત્યાં છૂટાછેડા. હવે એના કરતા પણ તમને એક ભયંકર ગાથા સંભળાવવા. બધી સત્ય ઘટનાઓ છે. આમાં પરિવાર ઉત્સવ નષ્ટ, ટોટલ કાર્યક્રમ પૂરો. અમદાવાદમાં એક છોકરાને ઓનલાઈન સાઇટ ઉપર એક છોકરી સાથે પ્રેમ થયો, ચેટિંગ કર્યું, અને પછી બંને જણાએ મળવાનું નક્કી કર્યું. બંને એકબીજા પ્રત્યે અઠવાડિયે 10 દિવસ સુધી ખૂબ પ્રેમ દાખ્યો ચેટિંગમાં અને વોઇસમેલમાં. કારણ કે બે પાછા થોડાક ડરતા હોય ને કે આમ વિડીયો ચાલુ નથી કરવો અથવા તો ચહેરો નથી દેખાડવો, એટલે ટેક્સ્ટ હોય ને બહુ તો વોઇસમેલ હોય. પણ બહુ પ્રેમ એકબીજાને થઈ ગયો. 2 જણા મળ્યા, સગ્ગા ભાઈ બહેન. આ વાસ્તવિકતા છે. સમાજની ભયંકરતાની વાસ્તવિકતા બનાવું છું. એટલે તમારા સંતાનોને ચેતવજો, નહીં તો આ પરિવારોત્સવ આખો પૂરો થઈ જશે. એક જ કાર્યક્રમમાં આખો પરિવાર છિન્ન ભિન્ન થઈ જશે. એટલે પતિ પત્નીના સંબંધોમાં પણ ખાસ ધ્યાન રાખજો, નહીં તો પરિવાર ઉત્સવ બધો કાર્યક્રમ પૂરો. જેમ અમેરિકામાં 30 થી 40% સંતાનો સિંગલ પેરેન્ટ સાથે રહે છે, કાં તો મા સાથે કાં તો બાપ સાથે. મહેશજી, am I right? More than 30 to 40% of the children they stay with one parent, either a father or a mother. એવી રીતે રહે છે. એવું પછી સર્જાવા મળશે અહીંયા. અને પાછો પકડાઈ જાય એટલે કે ના, મારો તો એવો ભાવ નહોતો. તો ભાવ નહોતો તો કર્યું શું? તે મારી એવી ઈચ્છા નહોતી, મારે કઈ એવો અંતરમાં ભાવ નહોતો. હવે એ તો આપણે ક્યાં પકડવા જેવું? એના અંતરના ભાવના તો કે અમારા નીકળતા નથી. ગોવિંદ કાકા એક મજાની વાત કરું પરિવારોત્સવમાં, કે મુંબઈમાં બાંદ્રામાં રોજના જે 70-80 છૂટાછેડાના કેસ નોંધાય છે ને, એમાં 5% કેસ 60 થી ઉપરની ઉંમરના છે. તે બધા સ્તબ્ધ થઈ ગયા. એનું વકીલોએ રિસર્ચ કર્યું કે 60 થી ઉપરના લોકોને આ છૂટાછેડાનું મન કેમ થતું હશે.
એનું કારણ શું હશે? અલ્યા ભાઈ 35 વર્ષ ચાલી ગયું, હવે 10-15ની વાત છે, ચલાવી લે. કારણ કે 60 થાય એટલે 35 તો ચાલી ગયું ને, 25 લગ્ન કર્યા હોય તો. હવે 10-15ની વાત છે, ચલાવી લે ને. આમે 70-72 થશે એટલે એકાદાની વિકેટ પડવાની જ છે. તો એના સંશોધન પછી ખબર પડી 5 મુખ્ય કારણમાંનું એક કારણ 60થી ઉપરના લોકોમાં ડિવોર્સ થાય, છૂટાછેડા માટે નોંધાવે છે. એમાં 5 મુખ્ય કારણમાંનું એક કારણ ખબર છે? બેડરૂમમાં પંખાની સ્પીડ. એકને 1 ઉપર જોઈતો હોય અને એકને 5 ઉપર જોઈતો હોય, એકને એસી 18 જોઈએ અને એકને 25 જોઈએ, છૂટાછેડા. એટલે એક ગોદરું વધારે ઉઠી લે, છૂટું ના પડાય. અને એક ગોદરાથી ના પતતો તો પલંગ નીચે ઘૂસી જા, પણ એમ છૂટું પડાય નહીં. બીજું કારણ તમને ખબર છે? જો આપણા માનસિક આપણી કેટલી દરિદ્રતા છે. બીજું રીઝન 60થી ઉપરના લોકોના ડિવોર્સમાં, જો આ પરિવારોત્સવ મોટી ઉંમરે પણ કેવો બગડે છે, જે વિષય ઉપર આપણે વાત કરીએ છીએ. બીજું મોટું કારણ શું આપ્યું ખબર છે? મહેશજી, યુ વુડ બી સરપ્રાઇઝ. ધ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ રીઝન ફોર ડિવોર્સ અમોંગ કપલ્સ અબવ 60. Suddenly my spouse has lost the sense of dressing. એટલે પતિ કે પત્ની બેમાંથી એક શું નોંધાવે છૂટાછેડાનું કારણ? કે મારા જીવન સાથીને ડ્રેસિંગ સેન્સ જતી રહી છે. એટલે 60 વર્ષે જબ્બો લેંગો પહેરેમાં બધું આવી ગયું. માનસિકતા બહુ દરિદ્રપણાને પામી ગઈ, એટલે છૂટાછેડાના બધા કારણો બને છે.